જાફરાબાદના દરિયા કિનારાથી 12 નોટિકલ માઇલ દૂર એક શંકાસ્પદ બોટ દેખાતા માછીમારોએ એલર્ટ કર્યું છે। નંબર વગરની આ બોટ જાફરાબાદની ભાગી જતા માછીમારોએ મરીન પોલીસને જાણ કરી હતી। પોલીસે ગુજરાતના તમામ દરિયાઈ કિનારાના લેન્ડિંગ કરવા પોઈન્ટ પર એલર્ટ જાહેર કર્યું છે। ત્યારે આ શંકાસ્પદ બોટ રવિ વલસાડના દરિયા કિનારે મળી છે। જોકે તેમાં કંઈ પણ શંકાસ્પદ ન લાગતા તમામ એજન્સીઓને હાશકારો અનુભવ્યો છે। વલસાડ જિલ્લાના 70 કિલોમીટર લાંબા દરિયા કિનારે પોલીસ સતર્ક હતી। આ દરમિયાન બોટ વલસાડના દરિયા કિનારે આવી પહોંચતા પોલીસે તેને આંતરી લીધી હતી। કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરે દરિયામાં બોટને લોકેટ કરી હતી। તપાસમાં જાણવા મળ્યું કે રવિ નામની આ બોટ વલસાડની છે। બોટમાં સવારે 2 વ્યક્તિઓ પણ વલસાડ સ્થાનિક માછીમારો છે। બોટ બગડી જવાને કારણે તેમાંથી ધુમાડો નીકળતો હતો, જેના કારણે અન્ય માછીમારોને ગેરસમજ થઈ હતી, જેને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે। માહિતી ગુજરાત પોલીસ દ્વારા આજે બપોરે આપને આપવામાં આવશે। એમાં એ જે બોટ છે, ખાલી હું આપને જણાવી લઉં, એ મુંબઈની બોટ છે અને એની સંપૂર્ણ તપાસ થઈ ગઈ છે। પોલીસ દ્વારા આપને આપવામાં આવશે। વલસાડ જિલ્લા એસઓજી અને એલસીબી પોલીસની ટીમે બંને માછીમારોની અટકાયત કરી છે। સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા બંને માછીમારોની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે। વિવિધ એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।